નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે કોન્સ્ટેબલ મોડેલ પેપર નંબર 5 જોવાના છીએ। અગાઉ આપણે મોડેલ પેપર નંબર 1, 2, 3, 4 ઓલરેડી અપલોડ કરી દીધેલા છે। જો તમારે જોવાનું બાકી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં તેમની લિંક આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકો છો। અને વિદ્યાર્થી મિત્રો જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં બેલ આઇકન આવેલું હોય તેને પ્રેસ કરજો, જેથી વિડીયો સૌથી પહેલા મળે તમને। તો ચાલો આજે આપણે કોન્સ્ટેબલ મોડેલ પેપર નંબર 5 જે નવા સિલેબસ આધારિત છે તેની ચર્ચા કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 જોઈ। પ્રશ્ન નંબર 1 છે, નીચેના પૈકી કઈ વનસ્પતિ છોડ છે? નીચેના પૈકી કઈ વનસ્પતિ છોડ છે? તો આનો સાચો જવાબ છે ઓપ્શન એ, બારમાસી જે છોડ છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 જોઈ। નારિયેળી કયા પ્રકારની વનસ્પતિ છે? નારિયેળી કયા પ્રકારની વનસ્પતિ છે? સાચો જવાબ છે ઓપ્શન બી, નારિયેળી વૃક્ષ છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3 જોઈ। ભારતનું કયું વૃક્ષ ઓલિવ તરીકે ઓળખાય છે? ભારતનું કયું વૃક્ષ ઓલિવ તરીકે ઓળખાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, આંબળા। વિદ્યાર્થી મિત્રો આંબળા ઓલિવ વૃક્ષ તરીકે ઓળખાય છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 4 જોઈ। વંદાનું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, 13 ખંડોનું બનેલું છે। વિદ્યાર્થી મિત્રો અગાઉની પોલીસની એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે। ત્યાર પછી નેક્સ્ટ જોઈ પ્રશ્ન નંબર 5। ભારતનો પ્રથમ ડુંગોંગ કન્ઝર્વેશન રિઝર્વ ક્યાં આવેલો છે? ભારતનો પ્રથમ ડુંગોંગ કન્ઝર્વેશન રિઝર્વ ક્યાં આવેલો છે? સાચો જવાબ છે ઓપ્શન બી, તમિલનાડુ ખાતે આવેલો છે। ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 6। સફેદ હાથીઓની ભૂમિ તરીકે કયા દેશને ઓળખવામાં આવે છે? સફેદ હાથીઓની ભૂમિ તરીકે કયા દેશને ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, થાઈલેન્ડ। થાઈલેન્ડને સફેદ હાથીઓના દેશ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 7 જોઈ। મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની પદ્ધતિને શું કહેવાય છે? મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની પદ્ધતિને શું કહેવાય છે? આમનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ટેક્સીડર્મી કહેવામાં આવે છે। ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 8। માણસ પછી બુદ્ધિશાળી પ્રાણી કયું છે? માણસ પછી બુદ્ધિશાળી પ્રાણી કયું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, ડોલ્ફિન। ત્યાર પછી પ્રશ્ન નંબર 9 જોઈ। દીપડાના સમૂહને શું કહેવામાં આવે છે? દીપડાના સમૂહને શું કહેવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, દીપડાના સમૂહને લીપ કહેવામાં આવે છે। ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 10। ગુજરાતના કુલ કેટલા જિલ્લામાં મેંગ્રોવના વન આવેલા છે? આ ગુજરાત છે। ગુજરાતના કુલ કેટલા જિલ્લામાં મેંગ્રોવના વન આવેલા છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, 14 જિલ્લામાં મેંગ્રોવના વન આવેલા છે। ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 11। ગુજરાતના કયા પ્રકારના જંગલો મિશ્ર જંગલ તરીકે ઓળખાય છે? ગુજરાતના કયા પ્રકારના જંગલો મિશ્ર જંગલ તરીકે ઓળખાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, સૂકા પાનખર જંગલ। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 12। નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? સાચો જવાબ છે ઓપ્શન
સી શક્તિવન અંબાજી. વિદ્યાર્થી મિત્રો આ ખોટું છે. શક્તિવન અંબાજી આ ખોટું છે. શક્તિવન ક્યાં આવેલું છે? શક્તિવન રાજકોટમાં આવેલું છે. રાજકોટ ખાતે આવેલું છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈ પ્રશ્ન નંબર 13. કયા વૃક્ષના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે? કયા વૃક્ષના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી ટીમરૂ. ઘણી વખત એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવા વિનંતી. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 14. રતન જ્યોતના બીજમાંથી તેલ બનાવવાની મિલ ક્યાં આવેલી છે? રતન જ્યોતના બીજમાંથી તેલ બનાવવાની મિલ ક્યાં આવેલી છે? સાચો જવાબ છે ઓપ્શન ડી રાજકોટ ખાતે આવેલી છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 15. ચેરાપુંજી ભારતના કયા રાજ્યમાં આવેલું છે? ચેરાપુંજી ભારતના કયા રાજ્યમાં આવેલું છે? સાચો જવાબ છે ચેરાપુંજી મેઘાલયમાં આવેલું છે, જ્યાં સૌથી વધુ વરસાદ પડે છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈ પ્રશ્ન નંબર 16. કયા રાજ્યમાં સૌથી વધારે રામસર સાઇટો આવેલી છે? કયા રાજ્યમાં સૌથી વધારે રામસર સાઇટો આવેલી છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ રામસર સાઇટો આવેલી છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 17. તમાકુના પાકને કયા પ્રકારની જમીન માફક આવે છે? તમાકુના પાકને કયા પ્રકારની જમીન માફક આવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી બેસર પ્રકારની જમીન તમાકાના પાકને માફક આવે છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 18. ભારતમાં સૌથી વધુ કયા પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે? ભારતમાં સૌથી વધુ કયા પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી મલબારી રેશમનું ઉત્પાદન થાય છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 20. કઈ ક્રાંતિ નદી પરિયોજના સાથે સંકળાયેલી છે? કઈ ક્રાંતિ નદી પરિયોજના સાથે સંકળાયેલી છે? સાચો જવાબ છે ઓપ્શન એ અમૃત ક્રાંતિ નદી પરિયોજના સાથે સંકળાયેલી છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 20. નીચેનામાંથી ગ્રીન હાઉસ વાયુ કયો છે? નીચેનામાંથી ગ્રીન હાઉસ વાયુ કયો છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ઉપરના તમામ. કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, ક્લોરોફ્લોરોકાર્બન આ બધાય ગ્રીન હાઉસ ઇફેક્ટના વાયુ છે, એટલે ઓપ્શન ડી ઉપરના તમામ. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 21. હાથી પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? હાથી પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? સાચો જવાબ છે ઓપ્શન સી 1992માં. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 22. વન્યજીવ અધિનિયમ કયા વર્ષે અમલમાં આવ્યો? વન્યજીવ અધિનિયમ કયા વર્ષે અમલમાં આવ્યો? સાચો જવાબ છે ઓપ્શન સી 1972માં. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 23. ચિપકો આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું? ચિપકો આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું? સાચો જવાબ છે ઓપ્શન ડી ગૌરાદેવીની આગેવાની હેઠળ થયું હતું. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 24. વિશ્વ સિંહ દિવસ ક્યારે ઉજવાય છે? વિશ્વ સિંહ દિવસ ક્યારે ઉજવાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવાય છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 25. આંતરરાષ્ટ્રીય
યોગ દિવસ ક્યારે ઉજવાય છે? આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવાય છે? સાચો જવાબ છે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 26 જોઈ. ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન એ મધ્યપ્રદેશમાં આવેલું છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 27. હડપ્ય સભ્યતાનો કૃષિ ક્રાંતિનું મથક કયું નગર હતું? હડપ્ય સભ્યતાનો કૃષિ ક્રાંતિનું મથક કયું નગર હતું? સાચો જવાબ છે ઓપ્શન બી કાલીબંગન, જે રાજસ્થાનમાં આવેલું છે. ક્યાં આવેલું છે મિત્રો? રાજસ્થાન. ત્યાર પછી નેક્સ્ટ જોઈ. પ્રશ્ન નંબર 28. કોના આક્રમણને કારણે ગુપ્ત સામ્રાજ્યનું પતન થયું હતું? કોના આક્રમણના કારણે ગુપ્ત સામ્રાજ્યનું પતન થયું હતું? સાચો જવાબ છે ઓપ્શન ડી હુણોના આક્રમણના કારણે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 29. ભારતીય સ્વતંત્ર પ્રાપ્તિ વખતે ગાંધીજી ખાલી જગ્યા હતા. ભારતીય સ્વતંત્ર પ્રાપ્તિ વખતે ગાંધીજી ખાલી જગ્યા હતા. સાચો જવાબ છે ઓપ્શન બી કોંગ્રેસ સભ્ય ન હતા. ત્યાર પછી પ્રશ્ન નંબર 30 જોઈ. ગુજરાતમાં વાઘેલા વંશની રાજધાની કઈ હતી? ગુજરાતમાં વાઘેલા વંશની રાજધાની કઈ હતી? સાચો જવાબ છે ઓપ્શન સી ધોળકા હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 31 જોઈ. ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ કોના દ્વારા ખસેડવામાં આવી? ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ કોના દ્વારા ખસેડવામાં આવી? સાચો જવાબ છે ઓપ્શન સી અહમદ શાહ દ્વારા. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન નંબર 32. ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે? ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે? સાચો જવાબ છે ઓપ્શન એ લક્ષ્મી વિલાસ પેલેસ, જે વડોદરા ખાતે આવેલો છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 33. વન મહોત્સવ કયા મહિનામાં ઉજવવામાં આવે છે? વન મહોત્સવ કયા મહિનામાં ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી જુલાઈ મહિનામાં ઉજવવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 34. પીરાજી સાગરા કયા ક્ષેત્રે જાણીતા છે? પીરાજી સાગરા કયા ક્ષેત્રે જાણીતા છે? સાચો જવાબ છે ઓપ્શન એ ચિત્રકલા ક્ષેત્રે જાણીતા છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 35. મકરંદ દવેનો આશ્રમ ક્યાં આવેલો છે? મકરંદ દવેનો આશ્રમ ક્યાં આવેલો છે? સાચો જવાબ છે ઓપ્શન ડી નંદીગ્રામ ખાતે આવેલો છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 36. હમીરસર તળાવ ક્યાં આવેલું છે? હમીરસર તળાવ ક્યાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ભુજ ખાતે આવેલું છે. જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ઘણી વખત એક્ઝામમાં બેઠા પ્રશ્ન પૂછાઈ ગયેલા છે. હમીરસર તળાવ ભુજ ખાતે આવેલું છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 37. ગુજરાતનો નાથ નવલકથા કોને લખેલી છે? ગુજરાતનો નાથ નવલકથાના લેખક કોણ છે? સાચો જવાબ છે ઓપ્શન ડી કનૈયાલાલ મુનશી. ત્યાર પછી પ્રશ્ન નંબર 38 જોઈ. નીચેનામાંથી નવાબોનું શહેર એટલે કયું શહેર? નીચેનામાંથી નવાબોનું શહેર એટલે કયું શહેર? સાચો જવાબ છે ઓપ્શન બી લખનઉ નવાબોનું શહેર છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 39. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો, આ વિધાન કોનું છે? ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો, આ વિધાન કોનું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી સ્વામી વિવેકાનંદનું છે. મિત્રો,
આ પ્રશ્ન ઘણી વખત આ પણ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 40 જોઈ. બંધારણના કયા ભાગમાં રાજનૈતિક માર્ગદર્શક સિદ્ધાંતનો ઉલ્લેખ કરેલો છે? બંધારણના કયા ભાગમાં રાજનૈતિક માર્ગદર્શક સિદ્ધાંતનો ઉલ્લેખ કરેલો છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ભાગ 4 રાજનૈતિક માર્ગદર્શકનો સિદ્ધાંતનો ઉલ્લેખ કરેલો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 41 જોઈ. CAG ની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? CAG ની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? કંટ્રોલ એન્ડ ઓડિટર જનરલ, જેની નિમણૂક ઓપ્શન બી, રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 42. રાજ્યના એડવોકેટ જનરલ ની નિમણૂક કોને કરવામાં આવે છે? રાજ્યના એડવોકેટ જનરલ ની નિમણૂક કોણ કરે છે? AG ની નિમણૂક કોણ કરે છે? સાચો જવાબ છે ઓપ્શન એ, રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 43. જનપદનો ઉલ્લેખ કયા પ્રાચીન ગ્રંથમાં જોવા મળે છે? જનપદનો ઉલ્લેખ કયા પ્રાચીન ગ્રંથમાં જોવા મળે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, રામાયણમાં જોવા મળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 44. તેલ અને કુદરતી ગેસ કંપની ONGC, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ની સ્થાપના ક્યારે થઈ હતી? ONGC ની સ્થાપના ક્યારે થઈ? સાચો જવાબ છે 1956. 1956 ONGC ની સ્થાપના કરી. ONGC ની સ્થાપના. ત્યાર પછી પ્રશ્ન નંબર 45 જોઈ. કચ્છના નાના રણમાં કયું અભયારણ્ય આવેલું છે? કચ્છના નાના રણમાં કયું અભયારણ્ય આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, ઘુડખર અભયારણ્ય આવેલું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 46 જોઈ. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? સાચો જવાબ છે 1957 પ્લાસીનું યુદ્ધ થયું હતું. ત્યાર પછી પ્રશ્ન નંબર 47 જોઈ. શેરે પંજાબ તરીકે કોણ જાણીતું છે? શેરે પંજાબ તરીકે કોણ જાણીતું? સાચો જવાબ છે ઓપ્શન એ, લાલા લજપત રાય શેરે પંજાબ તરીકે જાણીતું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 48 જોઈ. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ કોની પસંદગી કરી હતી? પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ કોની પસંદગી કરી હતી? સાચો જવાબ છે ઓપ્શન ડી, વિનોબા ભાવેની પસંદગી કરી હતી. જે વિનોબા ભાવે ભૂદાન ચળવળના પ્રેરણા હતા. ત્યાર પછી પ્રશ્ન નંબર 49 જોઈ. 1000 મીટર બરાબર કેટલા કિલોમીટર થાય? 1000 મીટર બરાબર કેટલા કિલોમીટર થાય? 1000 મીટર બરાબર કેટલા કિલોમીટર થાય? સાચો જવાબ છે ઓપ્શન બી, 1 કિલોમીટર થાય. 1000 કિલોમીટર 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય. ત્યાર પછી પ્રશ્ન નંબર 50 જોઈ. લાલ કલરનો ગ્રહ એટલે કયો ગ્રહ? લાલ કલરનો ગ્રહ એટલે કયો ગ્રહ? સાચો જવાબ છે ઓપ્શન ડી, મંગળ ગ્રહ. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી છે. તાજેતરમાં PSIમાં પણ આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, તો આવનારી કોન્સ્ટેબલની એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણે મોસ્ટ આઈએમપી કોન્સ્ટેબલના નવા સિલેબસ પ્રમાણે 50 પ્રશ્ન જોયા. હવે પછી નેક્સ્ટ વિડીયોમાં મોડલ પેપર નંબર 6 120 પ્રશ્ન જોશું. તો જો વિદ્યાર્થી મિત્રો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો. જય હિન્દ, જય ભારત.